Good morning to all. Today discuss about in industrial stoichiometry and also be third sem subject MEBC material and energy balance consumption. In a previous lecture में આપણે મોલ પરસેન્ટેજ, વેટ પરસેન્ટેજ, મોલ ફ્રેક્શન અને વેટ ફ્રેક્શનના ડેફિનેશન્સ જોઈ ગયા હતા. એના બેઝિસ પર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે જેનો 4 માર્ક્સમાં વારંવાર પૂછાય છે એક્ઝામ્પલ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે ઇક્વેશન્સ કયા કયા હોઈ શકે એના. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે મોલ પરસેન્ટેજ જોયું હતું. તો મોલ પરસેન્ટેજ, ઓકે, તો મોલ પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ મોલ પરસેન્ટેજ is the moles of A by total moles of system into 100. Okay, it is simply the moles of any component expressed as a percentage of the total moles of a system. Okay, then the weight percentage માટે weight of A by total weight of a system into 100 જે આપણે આમાં યુઝ કરીશું એક્ઝામ્પલમાં. દેન મોલ વોલ્યુમ પરસેન્ટેજ માટે the pure component of volume A by total volume of the system multiply 100 and the VA by B is equal to multiply 100 and the mole fractions જે આપણે જોઈ ગયા હતા મોલ ફ્રેક્શન્સને વિશે કે which is the last equation summation n to I is equal to 1 is equal to xi is equal to 1 જેના આપણે સમ કરીશું. ઓકે, then the weight fractions, the total weight of A by total weight of the systems. Okay, simply આ બેઝિસના ઇક્વેશન પર આવશે this one and this one. જે W છે એને આપણે પ્લસ એડ કરીશું and then start this example. most importance છે. the first one, an aqueous solution of sodium chloride यानी कि NaCl. NaCl is presented by dissolving 25 kg of sodium chloride in 100 kg of water. Determine the weight percentage અને મોલ પરસેન્ટેજ. હવે બે વસ્તુ તમને કીધી છે, વેટ પરસેન્ટેજ અને મોલ પરસેન્ટેજ. તો વેટ પરસેન્ટેજનું ઇક્વેશન શું છે? તો વેટ ઓફ એ, તો કમ્પોનન્ટ કયો છે? એ સોડિયમ ક્લોરાઇડ 25 અને 100 kg ઓફ વોટર એટલે બી. થઈ ગયા તમારા? એટલે અમાઉન્ટ ઓફ ધ સોલ્યુશન બંને આપણને બે આપ્યા છે અલગ અલગ. તો ફાઇન્ડ કરવાનું રહેશે તમારે. તો શરત કરીએ. તો બેઝિસ શું આપ્યો છે તમને? 25 kg NaCl અને 100 kg H2O વોટર. તો અમાઉન્ટ ઓફ ધી સોલ્યુશન બંનેને પ્લસ કરીએ તો 25 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 125 મળશે. ઓકે, ધ વેટ પરસેન્ટેજ ઓફ NaCl ઇન ધ સોલ્યુશન્સ, ધ kg ઓફ NaCl બાય kg ઓફ ધ સોલ્યુશન્સ બંનેનું પ્લસ આવશે ને, એ અને બીનું ટોટલ વેટ લેવાનું એટલે WA બાય, સિમ્પલી ઇક્વેશન્સ લઈએ, WA બાય W ઇઝ ઇક્વલ ટુ WA બાય WA પ્લસ WB ટોટલ થવાના એટલે 25 વત્તા 100 ઇઝ ઇક્વલ ટુ 100 125. ઓકે, તો શું થશે? ટોટલ થઈ ગયા વેટ આપણને 25 100 મળી ગયા. તો મલ્ટીપ્લાય 100 કરીશું તો આપણને કેટલા મળશે? 20. તો શું મળ્યું આપણને? વેટ પરસેન્ટેજ NaCl ઇન ધ સોલ્યુશન્સ. ઓકે, એટલે ટોટલ kg ઓફ NaCl, તો kg ઓફ ધી સોલ્યુશન ઇન્ટુ 100 અને આના બેઝિસ પરથી આપણને મળી ગયું 25 બાય 125 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, સેકન્ડ જોઈએ. તો પર્સન્ટેજ ઓફ H2O અને પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. તો કેટલા પર્સન્ટેજ છે આપણી પાસે? ટોટલ 100 છે. તો વેઇટ ઓફ NaCl કેટલું મળ્યું આપણને? 20%. તો વેઇટ ઓફ પર્સન્ટેજ H2O માંથી આપણે યાદ કરીશું તો કેટલા મળશે આપણને? 100 ઓછા 20 ઇઝ ઇક્વલ ટુ 80. ઓકે, તો 100 ઓછા 80 ઇઝ ઇક્વલ ટુ 20 મળી ગયા. ખાસ યાદ રાખજો, બેઝિસ શું આપ્યો છે આપણને? 25 kg સોડિયમ ક્લોરાઇડ અને 100 kg વોટર આપ્યો છે. તો અમાઉન્ટ ઓફ ધ સોલ્યુશન કેટલો મળે છે? 25 વત્તા 100 ઇઝ ઇક્વલ ટુ 125 kg. તો વેઇટ ઓફ NaCl ઇન ધ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધ kg ઓફ NaCl બાય kg ઓફ ધ સોલ્યુશન મલ્ટીપ્લાય 100. તો 25 છેદમાં 125 ગુણ્યા 100 આપણને કેટલા મળે છે? 20 મળે છે આ. ઓકે, તો પર્સન્ટેજ ખાસ જોવાના છે. હવે પર્સન્ટેજ કેટલા મળે? 20% મળ્યા ને. તો વેઇટ પરસેન્ટેજ ઓફ H2O હે ને, તો વેઇટ પરસેન્ટેજ આપણે કેટલા છે આપણી પાસે? વેઇટ પરસેન્ટેજ ફાઇન્ડ કરવું હોય તો 100 ઓછા વેઇટ પરસેન્ટેજ ઓફ NaCl. આપણી પાસે 100 kg ઓફ વોટર સોલ્યુશન છે, 100 છે, એમાંથી આપણે 20 NaCl લઈ લઈએ તો કેટલા મળશે આપણને? 80.
તો NaCl નું કેટલું મળશે? ઓકે, તો મોલિક્યુલર વેટ કેટલો છે? NaCl ઇઝ ઇક્વલ ટુ 58.5 મોલિક્યુલર વેટ મળી ગયો. તો મોલિક્યુલર વેટ ઓફ H2O કેટલા છે? 18. તો મોલ્સ ઓફ NaCl ફાઇન્ડ કરવા માટે જોઈશે આપણને કેટલા છે મોલ્સ ઓફ NaCl? તો કેજી ઓફ NaCl બાય એના મોલિક્યુલર વેટ આપણને મોલ મળી ગયા. એ જ રીતે H2O ના મોલ 100 kg છે, એના મોલિક્યુલર વેટ 18 છે, તો 5.56 મળી ગયા. તો બંનેને પ્લસ કરી નાખો, કેટલા થાય છે? તો 5.987. ઓકે, આટલી વસ્તુ આપણને મળી જાય છે, ટોટલ મોલ્સ ઓફ ધી સોલ્યુશન્સ. ઓકે, ધેન ધ મોલ્સ ઓફ percentage NaCl ઇન ધ સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાના છે ને, મોલ પર્સન્ટેજ ઓફ NaCl અને મોલ પર્સન્ટેજ ઓફ H2O. એ જ રીતે આપણે ફાઇન્ડ કરીશું કિલો મોલ ઓફ NaCl કેટલા છે આપણી પાસે? કિલો મોલ 0.427 મોલ્સ ઓફ NaCl જોઈશે ને. હવે ખાસ આજે મિસ્ટેક ક્યાં થશે તમારી? હવે વેઇટ પર્સન્ટેજ અને મોલ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે ને. તો વેઇટ પર્સન્ટેજનું ઇક્વેશન શું છે આપણી પાસે? વેઇટ ઓફ A બાય ટોટલ વેઇટ ઓફ સિસ્ટમ મલ્ટીપ્લાય 100. તો આ તો ઇઝીલી થઈ ગયું ને કે 25 છેદમાં 125 ગુણ્યા 100 એટલે 20 મળી ગયા. પણ સાથે આપણને મોલ પર્સન્ટેજ કીધા છે, એટલે મોલ પર્સન્ટેજ માટે પહેલાં તો શું જોઈએ છે? બંનેના મોલ જોઈશે ને આપણી પાસે, મોલ A અને મોલ B. તો આપણે ફાઇન્ડ કરીશું ને ઇક્વેશનમાં વેલ્યુ મૂકીને. તો મોલ્સ ઓફ A બાય ટોટલ મોલ્સ ઓફ ધી સિસ્ટમ મલ્ટીપ્લાય 100, ટોટલ મોલ્સ લેવાના બંનેના. તો આપણે પહેલાં મોલ ફાઇન્ડ કરવા માટે શું કરીએ? તો મોલનું ઇક્વેશન છે આપણી પાસે, તો 25 છેદમાં ટોટલ મોલ્સ NaClના તો મળી ગયો A માટે, એટલે A પ્લસ આ B માટે, તો ટોટલ થઈ ગયા વેટ ઇઝ ઇક્વલ ટુ 5.987. તો એના પરથી આ ઇક્વેશન્સ મળ્યું કે મોલ્સ ઓફ પર્સન્ટેજ ઓફ NaCl સોલ્યુશન્સ કેટલું મળે છે? હા, તો કિલો મોલ ઓફ NaCl બાય કિલો મોલ ઓફ સોલ્યુશન્સ ટોટલમાં આવશે ઇન્ટુ 100. તો આ વેલ્યુ મળે છે આપણને 7.13. ઓકે, હવે મોલ પર્સન્ટેજ ઓફ H2O સોલ્યુશન બાદ કરવું હોય તો 100માંથી 7.13 બાદ કરી નાખો તો આપણને મળે છે મોલ પર્સન્ટેજ ઓફ NaCl અને મોલ પર્સન્ટેજ ઓફ H2O બંનેના ફાઇન્ડ થઈ ગયા હે ને. વેઇટ પર્સન્ટેજ ઓફ બંનેનું ફાઇન્ડ કરવાનું, H2O અને NaClનું બંનેનું હે ને. NaClનું ફાઇન્ડ થઈ ગયું, પછી H2Oનું ફાઇન્ડ થઈ ગયું, 100માંથી બાદ કરો એટલે મળી જાય આપણને. એ રીતે છે. ઓકે, તો આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ને. એના એક્વાઇઝ સોલ્યુશન્સ, આ બિઝનેસનું એક્ઝામ્પલ જોવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક જ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બાકીના બધા એક્ઝામ્પલ તમને આવડી જશે. સેકન્ડ જોઈએ, સોડિયમ ક્લોરાઇડ વેટિંગ 200 kg, એટલે NaCl 200 આપ્યો છે આપણને સિમ્પલી, અને 600 kg પોટેશિયમ ક્લોરાઇડ કે Cl આપ્યો 600. બંનેને પ્લસ કરી નાખો, 800 મળશે. તો ફાઇન્ડ શું કરવાનું? વેટ અને મોલ પર્સન્ટેજ. આગળનો સેમ એક્ઝામ્પલ, ઇક્વેશન મૂકો, NaClના 200 ભાગ્યા 800 ગુણ્યા 100, 25 મળી ગયા. 100માંથી 25 બાદ કરી નાખો તો 75 મળશે. હવે એ જ રીતે મોલિક્યુલર વેટ ફાઇન્ડ કરી નાખવાના બંનેના થઈ ગયા. 1 × 23 પ્લસ 1 × 35.5 ઇઝ ઇક્વલ ટુ 58.5 મળશે, અને આનો મળી ગયો. હવે એના મોલ્સ ફાઇન્ડ કરી નાખો, 200 કિલો ટોટલ છે અને મોલિક્યુલર વેટ 85 છે, તો મળશે આપણને A માટે, NaCl માટે. સેમ વસ્તુ KCl માટે જોઈ લો, 600 ભાગ્યા 74.5 મોલિક્યુલર વેટ છે આપણી પાસે, ટોટલ 600 kg મોલ છે, તો આપણને મળી ગયા. બંનેને પ્લસ કરી નાખો અને પર્સન્ટેજમાં એનો ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો મોલ પર્સન્ટેજ માટે. આગળનો એક્ઝામ્પલ કર્યો એ જ પ્રમાણે છે, સેમ. ઓકે ઓકે, આગળનો એક્ઝામ્પલ જોયો એ જ પ્રમાણે સેમ એક્ઝામ્પલ છે. પહેલાં તો 200 kg આપણને NaCl આપ્યા છે અને 600 kg KCl છે, તો બંનેને પ્લસ કરો તો ટોટલ વેટ મળશે આપણને 600 + 200 ઇઝ ઇક્વલ ટુ 800 kg. અને વેટ પર્સન્ટેજ ઓફ NaCl ઇન ધ મિક્સચરમાં ફાઇન્ડ કરીશું. તો ઇક્વેશન છે આપણી પાસે kg ઓફ NaCl બાય ટોટલ kg ઓફ મિક્સચર ઇન્ટુ 100, તો આપણને મળી ગયું. ધેન ધ વેટ પર્સન્ટેજ ઓફ KCl ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ વેટ પર્સન્ટેજ મળી ગયા. એના પરથી અબોવ એક્ઝામ્પલનો સેમ એક્ઝામ્પલ છે. પછી એના મોલિક્યુલર વેટ ફાઇન્ડ કરો. મોલિક્યુલર વેટ ફાઇન્ડ થયા પછી મોલ્સ ઓફ NaCl ઇઝ ઇક્વલ ટુ 200/58 એના મોલ્સ મળી જશે. મોલ્સ મળી ગયા પછી બંનેને પ્લસ કરો, પ્લસ થઈ ગયા પછી આના ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરો તો આપણને આન્સર મળી જશે. ધીસ વન એન્ડ ધીસ વન અબોવ સેમ એક્ઝામ્પલ. ઓકે, હવે સમ ડિફરન્ટ જોઈએ આપણે. આગળનો એક્ઝામ્પલ જે કર્યો એ પ્રમાણે બીજા કીધા છે.
પણ એમાં વેલ્યુ ખાસ રાખજો કે બેઝિસ શું આપ્યો છે. ઓકે, અ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સેલિસિલિક એસિડ યાની કે આપ્યો છે એનું ફોર્મ્યુલા ઇન અ મિથેનોલ કન્ટેન 64 kg અને એસિડ ઇઝ ફોર 100 kg આપ્યો છે અને ટેમ્પરેચર કેટલું છે 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ. અને ફાઇન્ડ ધ કમ્પોઝિશન ઓફ સોલ્યુશન્સ, વેટ પર્સન્ટેજ ઓફ એ અને મોલ પર્સન્ટેજ ઓફ એ ફાઇન્ડ કરવાનું છે. વેટ પર્સન્ટેજ ઓફ એનું ઇક્વેશન છે આપણી પાસે, વેટ પર્સન્ટેજ ઓફ એ છે ને, વેટ ફ્રેક્શન્સ એ મલ્ટીપ્લાય 100 ઇક્વેશન્સ છે ને, વેટ ફ્રેક્શન્સ શોધવાનો અને મલ્ટીપ્લાય 100 કરશો આપણને એટલે મળી જશે. તો બેઝિસ શું છે 100 kg મિથેનોલ છે એના સેચ્યુરેટેડ સોલ્યુશન પ્રમાણે. તો અમાઉન્ટ ઓફ સેલિસિલિક એસિડ 100 છે ને પેલું 64 છે, તો બંનેને પ્લસ કરો તો ટોટલ વેટ મળી ગયા આપણને. હવે સેલિસિલિક એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, તો 64 ભાગ્યા 164 મળી ગયા વેટ પર્સન્ટેજ. એ જ રીતે મિથેનોલનું વેટ પર્સન્ટેજ ફાઇન્ડ કરો તો 100માંથી આ બાદ કરો તો મળી ગયા. મોલિક્યુલર વેટ બંનેનો ફાઇન્ડ કરી નાખો, એ બી થઈ ગયા. મોલિક્યુલર વેટ CH3OH ઇઝ ઇક્વલ ટુ 32 ને મોલિક્યુલર વેટ ફાઇન્ડ કરી નાખો એટમ પ્રમાણે, એ થઈ ગયું. હવે મોલ્સ ઓફ મિથેનોલ ફાઇન્ડ કરવાના છે, તો 100 ભાગ્યા 32 ઇઝ ઇક્વલ ટુ મળી ગયા અને સેલિસિલિક એસિડના મોલ ફાઇન્ડ કરી નાખો તો મળી ગયા. હવે ટોટલ બંનેને પ્લસ કરો તો શું કીધું છે મોલ્સ પર્સન્ટેજ ઓફ મિથેનોલ. તો વેલ્યુ શું છે આપણી પાસે, મોલ્સ ઓફ એ એટલે કેટલા છે મિથેનોલના અને ટોટલ વેટ 3.589, તો મલ્ટીપ્લાઇડ 100 તો આપણને મિથેનોલ મળી ગયા. એ જ રીતે સેલિસિલિકનું ફાઇન્ડ કરવું હોય તો કેટલા મળશે 100 ઓછા 8 એટલે આપણને મળી ગયા 12.93. એક જ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બાકીના બધા એક્ઝામ્પલ ઓટોમેટિક તમારે સોલ્વ થઈ જશે. ઓકે, then at 298 Kelvin the solubility of methyl bromide in the methanol in a 44 kg per 100 kg કેલ્ક્યુલેટ કરવાનું છે એનો વેટ ફ્રેક્શન અને મોલ ફ્રેક્શન્સ માટે. સિમ્પલી વેટ ફ્રેક્શન્સનું ઇક્વેશન શું છે આપણી પાસે, ટોટલ વેટ ઓફ એ અને ટોટલ વેટ અને મોલ ફ્રેક્શન્સ માટે એના પર્સન્ટ મોલ્સ જોઈશે ને આપણને, મોલ્સને લેવાના અને બંનેને પર્સન્ટ એ કરવાના. તો આગળનું એક્ઝામ્પલ કર્યું એ જ પ્રમાણે છે. તો 44 kg આપણને આપ્યું છે મિથેનોલ અને 100 kg મિથાઇલ બ્રોમાઇડ 44 અને મિથેનોલ 100 kg આપ્યો છે. તો બંનેને પ્લસ કરી નાખો, 100 + 144 100 + 144 અને વેટ ફ્રેક્શન્સ ઓફ મિથેનોલ ઇન ધ સેચ્યુરેટેડ સોલ્યુશન્સ કેટલા છે 100 ભાગ્યા 144 તો 0.6944 મળશે. ઓકે, હવે આ જે વેલ્યુ મળી આપણને વેટ ફ્રેક્શન્સની મિથેનોલ પ્રમાણે, તો આપણે મોલિક્યુલર વેટ ફાઇન્ડ કરી નાખ્યા બંનેના. તો હવે આપણે મોલ્સ ફાઇન્ડ કરવાના છે મિથેનોલના અને મિથેનોલ બ્રોમાઇડના. તો 100 ભાગ્યા 32, 100 શું છે આપણને કેજી આપ્યો છે અને મોલિક્યુલર વેટ 32 છે. એ જ રીતે મિથેનોલ બ્રોમાઇડ એનો કેજી કેટલો છે 44 ને ભાગ્યા મોલિક્યુલર વેટ 94.91 છે. તો બંનેને પ્લસ કરી નાખો તો ટોટલ મોલ્સ મળી ગયા. ઇક્વેશન છે આપણી પાસે 3.125. મોલ ફ્રેક્શન્સમાં યાદ રાખજો કે પર્સન્ટેજ નહીં આવશે, એમાં મોલ ફ્રેક્શનમાં પર્સન્ટેજ નહીં આવશે, ઓનલી ફોર ધીસ ફોર્મ્યુલા સમેશન જ 3.125/3.5886. ઓકે, મોલ ફ્રેક્શન્સમાં યાદ રાખજો ઓનલી ફોર સમેશન્સ kg upon total weight of solutions એનો આન્સર આવશે. એ આપણે જોવાનું છે. હવે ઇથેનોલ એન્ડ વોટર ફોર્મ્સ અ એઝોટ્રોપ. હવે આગળનો એક્ઝામ્પલ જો ને એના પ્રમાણે બાકીના બીજા એક્ઝામ્પલ છે તે આપણે જોવાના છે. ઓકે, ઇથેનોલ ફ્રોમ એઝોટ્રોપ કન્ટેનિંગ 96% ઇથેનોલ by weight.
તો ફાઇન્ડ ધ કમ્પોઝિશન ઓફ એઝોટ્રોશન ઓફ મોલ પર્સન્ટેજ. હવે એના મોલ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, યાદ રાખજો. હવે કેટલા વજન આપ્યું છે તે ખાલી દેવાનું. શું આપ્યું છે? 96% ઓફ ઇથેનોલ આપ્યું છે ને. હવે આગળ ધારી લઈએ કે 100 kg આપણી પાસે ઇથેનોલ વોટર મિક્સચર છે. ઇથેનોલ વોટર મિક્સચર છે, અમે એમાં 96 kg ઇથેનોલ છે અને 4 kg વોટર છે, તો 100 થઈ ગયા ટોટલ. મોલિક્યુલર વેટ એ H2નો 18 છે ને ઇથેનોલનો 46 છે. તો ફાઇન્ડ શું કરવાનું છે આપણને? કમ્પોઝિશન ઓફ ધ મોલ પર્સન્ટેજ, હે ને. મોલ પર્સન્ટેજ માટે બધાને મોલ જોઈએ. મોલ્સ ઓફ ઇથેનોલ 96/46 અને મોલ્સ ઓફ વોટર તો 4/18 બંનેને પ્લસ કરી નાખો. તો મોલ પર્સન્ટેજ ઓફ ઇન એઝોટોપ ઇઝ ઇક્વલ ટુ 2.087 by 2.309 into 100 90.38. ઓકે, તો આ પ્રમાણે એનું થશે. ઓકે, એ જ રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે નાઇટ્રિક એસિડ એન્ડ વોટર ફોર્મ્સ મેક્સિમમ બોઇલિંગ એઝોટોપ. ઇટ કન્ટેન્સ 62.2% ઓફ વોટર. મોલ બેઝિસ ફાઇન્ડ ધ કમ્પોઝિશન ઓફ ધી એઝોટોપ ઇન અ વેઇટ. ઓકે, તો 100 kg ઓફ આપણને HNO3 આપ્યો છે અને એઝોટોપ આપ્યો છે. તો કન્ટેન્સ કેટલા છે? HNO3 63 અને પેલો વોટર લઈ લો 18માંથી 62.2% ઓફ વોટર છે ને. HNO3 ઓફ વોટર અને વોટર એઝોટોપ, તો બંનેને પ્લસ કરશે તો કેટલા મળશે આપણને? સિમ્પલી હિન્ટ જોઈ લઈએ પહેલાં તો. હિયર ધ બેઝિસ ઓફ ધ કેલ્ક્યુલેશન ઇઝ નોટ ડિફાઇન્ડ. તો 100 kg HNO3 પ્લસ વોટર એઝોટોપ આપેલો છે. ઇટ કન્ટેન્સમાં 62.2 કિલોમોલ વોટર લઈ લઈએ અને 37.88 કિલોમોલ ઓફ HNO3 લઈ લઈએ. 62.2 વોટર, હે ને. તો બાકીનું શું રહેવાનું? HNO3 રહેવાનું ને, 100માંથી બાદ કરીએ તો. હવે ધ મોલિક્યુલર વેટ HNO3 63 છે અને H2O 18 છે. તો સિમ્પલી ફાઇન્ડ કરી નાખો એઝોટોપ પ્રમાણે. 37.8 મલ્ટીપ્લાય 63 મોલિક્યુલર વેટ વડે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાનું છે ને કોમ્પોઝિશન પ્રમાણે. શું ફાઇન્ડ કરવાનું છે? વેઇટ પર્સન્ટેજ. તો મોલ ફ્રેક્શન ઇન્ટુ 100 બાકીનું અને એઝોટોપ પ્રમાણે 62.2 ઇન્ટુ 100 18 ઇઝ ઇક્વલ ટુ જે મળી ગયા તે. હવે અમાઉન્ટ ઓફ બાય વેટ ઓફ ધ એઝોટોપ બંનેને પ્લસ કરી નાખો તો કેટલા મળશે? 3501 અને વેટ પર્સન્ટેજ ઓફ HNO3 તો જે આવ્યું તે ટોટલ વેટ ફ્રેક્શન્સ ઓફ એ ટોટલ વેટ ફાઇન્ડ કરો ને આપણે. 2381.4 બાય 3501 ઇન્ટુ 100 ને વેટ પર્સન્ટેજ. બાય 100 તો એનો આન્સર આ મળશે આપણને. ઓકે, 68.02. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.